હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સિલ્વર ગેટ હોટલમાં ટ્રક પાર્ક કરી ટાયર કાઢી ચોરી કરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। યાદવ ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા યુપીના ટ્રક ચાલકને વડોદરાથી બેંગ્લોર પ્લાસ્ટિકના દાણા ભરી નીકળ્યા બાદ સિલ્વર ગેટ હોટલ પરથી કન્ટેનરે ટ્રકના 5 ટાયર કાઢી બીજા ટ્રક ચાલકને વેચી તેને જૂના ટાયર લગાવી ટાયર ચોરી કરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસ દ્વારા 70,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભાઈ હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સિલ્વર ગેટ હોટલમાં ટ્રક પાર્ક કરી ટાયર કાઢી ચોરી કરી ટ્રક ચાલક ફરાર। યાદવ ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા યુપીના ટ્રક ચાલકને વડોદરાથી બેંગ્લોર પ્લાસ્ટિકના દાણા ભરી નીકળ્યા બાદ સિલ્વર ગેટ હોટલ પરથી કન્ટેનર ટ્રકના 5 ટાયર કાઢી બીજા ટ્રક ચાલકને વેચી તેને જૂના ટાયર લગાવી ટાયર ચોરી કરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસ દ્વારા 70,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભાઈ। અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ। અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું। રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી। અંકલેશ્વરમાં કથિત ખંડણી ચોરી કેસમાં સાપ્તાહિકના તંત્રી સામે ફરિયાદ નોંધાવાઈ। ફેક્ટરી માલિક પાસે 3 લાખની માંગણી કરી ખોટા સમાચાર છાપવાની ધમકી આપી।